હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોતા હતા, એટલે કે કલ્ચર ઓફ ગુજરાત જોતા હતા, જેની અંદર લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 19 ની અંદર આપણે એક સરસ મજાનો મોસ્ટ આઈએમપી ટોપિક શરૂ કર્યો હતો. એ હતો ગુજરાતના આદિવાસી સમુદાય. તો જો તમે લેક્ચર નંબર 19 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. જે આ લેક્ચરનો પાર્ટ 1 છે, એટલે કે ગુજરાતની અંદર જે આદિવાસી સમુદાય રહેલા છે એ આપણે ભણતા હતા, જેની અંદર લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 19 ની અંદર આપણે શું જોઈ ગયા. તો સૌથી પહેલા આપણે ગુજરાતની અંદર જે આદિવાસી સમુદાય છે એ આદિવાસી સમુદાયને કઈ રીતના બંધારણની અંદર સ્થાન મળેલું છે એની વાત કરી. એસસી અને એસટી અવારનવાર આપણે બંધારણની અંદર શબ્દ સાંભળતા હશો. તો આદિવાસી સમુદાય જે એસટી ની અંદર આવે છે, શિડ્યુલ ટ્રાઇબ્સ કહેવામાં આવે છે. ટ્રાઇબ્સનો મતલબ જ થાય છે આદિવાસી. તો અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ એટલે એસસી થશે, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી થશે. તો એનું બંધારણની અંદર શું મહત્વ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. પછી ગુજરાતની અંદર અનુસૂચિત જનજાતિ છે એની જનગણના 2011 પ્રમાણે ગુજરાતની અંદર કેટલી એસસી એસટીની પબ્લિક છે એ આપણે જોઈ ગયા હતા ટકાવારી પ્રમાણે. સાથે સાથે ભારતની અંદર આદિવાસી જનજાતિ 2011ના ડેટા પ્રમાણે કેટલી છે એ આપણે જોઈ ગયા હતા. એના પછી ગુજરાતની અંદર ટોટલ 25 આદિવાસી સમુદાય છે. તો એ 25 આદિવાસી સમુદાયના આપણે નામ, સાથે સાથે એ કયા પ્રદેશોની અંદર વસે છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા. એના પછી આપણે આદિવાસી જનજાતિ, જેમાં આદિમ જનજાતિ જેનો એક સર્વે કરવામાં આવ્યો હતો, જે અનુસાર આપણા ગુજરાતની અંદર 5 આદિમ જનજાતિ છે. કઈ કઈ? કોટવાડિયા, કોડી, પઢાર, સિદ્ધી અને કોલધા. એના પછી આપણે 1 બાય 1 એક એક કરીને આદિવાસી સમુદાય ભણતા હતા, જેમાં પહેલા આપણે ભીલ આદિવાસી સમાજ ભણી ગયા. એના પછી પટેલિયા, એના પછી ત્રીજા નંબરે રાઠવા, ચોથા નંબરે ગામિત, પાંચમા નંબરે વારલી, છઠ્ઠા નંબરે આપણે પઢાર, સાતમા નંબરે આપણે ધાનકા, આઠમા નંબરે ધોળિયા, નવમા નંબરે કુંકણા અને છેલ્લે 10મા નંબરે આપણે હળપતિ આદિવાસી સમાજ વિશે આપણે વાત કરી હતી. તો લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 19 ની અંદર આપણે આદિવાસી સમુદાયની શરૂઆત કરી હતી અને 10 આદિવાસી સમુદાય ભણી ગયા હતા. તો લેક્ચર નંબર 19 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને લિંક મળી જશે. તો હવે આગળ વાત કરીએ છીએ 11મા નંબરના આદિવાસી સમુદાયની, એ છે સિદ્દી. હવે સિદ્દી આદિવાસી સમુદાય, જેમનું ધમાલ નૃત્ય બધાને ખબર છે, બહુ ફેમસ છે, જે સ્ટેજ ઉપર આવીને ધમાલ મચાવી દે છે, એવું ધમાલ નૃત્ય કરતા સિદ્દી આદિવાસી જનજાતિની વાત કરીશું. કેવા દેખાય છે તો એ તમે ઇમેજીસની અંદર જોઈ શકો છો. આ એમનું ધમાલ નૃત્ય છે જે બહુ ફેમસ છે. વાત કરીએ સિદ્દી આદિવાસી જનજાતિની, તો સિદ્દીનો અર્થ શું થાય છે? તો માસ્ટર અથવા તો બાદશાહ થાય છે. આ જાતિને હબસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ મુખ્યત્વે ગીરના જંગલની આસપાસ જુનાગઢ, રાજકોટ, જામનગર તથા અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા વસે છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુરની અકીકની ખાણોમાં કામ કરવા માટે તેઓને મૂળ પૂર્વ આફ્રિકામાંથી કોણ લાવ્યું હતું? તો પોર્ટુગીઝો ગુલામ બનાવીને લાવ્યા હતા. કેમ લાવ્યા હતા? તો જે તમને ખબર છે, ઝઘડિયા તાલુકાની અંદર જે રતનપુરની ટેકરીઓ આવેલી છે, જ્યાંથી અકીક મળી આવે છે, તો એ ખાણોની અંદર કામ કરવા માટે પોર્ટુગીઝો છે એ આફ્રિકાથી ગુલામ બનાવીને આ સિદ્દી આદિવાસી જનજાતિને લાવ્યા હતા. રતનપુરમાં આવેલી બાબા ઘોરની ગુફા એમના માટે આસ્થાનું કેન્દ્ર છે. તેમની વસ્તી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકની અંદર પણ જોવા મળે છે. આ જાતિની 2 પેટા જાતિ છે, જેમના નામ છે મુવાદળ અને બીજું છે વિલાયતી. તો વિલાયતી અને મુવાદળ એ કોની પેટા જાતિ છે? તો સિદ્દી આદિવાસી સમુદાયની પેટા જાતિ છે. તેઓ અહીં જન્મીને મોટા થયા છે, જે મુવાદળ કહેવાયા, અને જે લોકો પાછળથી આવ્યા એ વિલાયતી કહેવાયા. જે લોકો અહીંયા જન્મ્યા અને મોટા થયા એટલે કે પોર્ટુગીઝો અહીંયા લાવ્યા, એના પછી પરંપરાગત અહીંયા જે જન્મ્યા છે તો એ મુવાદળ કહેવાયા, અને પાછળથી એ સિદ્દી લોકો આવ્યા જે અહીંયા આવીને વસ્યા તો એ વિલાયતી કહેવાયા. આગળ વાત કરીએ, તેઓ વાતચીત કરવા માટે સોમાલી ભાષાનો ઉપયોગ કરે છે. કઈ ભાષા? યાદ રાખજો, સોમાલી ભાષાનો યુઝ કરે છે. તેઓ ઇસ્લામ ધર્મ પાળે છે. સાથે સાથે હિન્દુ દેવી દેવતાઓની અંદર પણ એમનું આસ્થા છે.
તો એ ઇસ્લામ ધર્મ પાળે છે. અને કયા પંથની અંદર? તો તમને ખબર જ છે, ઇસ્લામ એટલે કે મુસ્લિમ ધર્મની અંદર બે પંથ છે, શિયા અને સુન્ની. તો એ શિયા સુન્ની માંથી કયા ધર્મને પાડે છે? તો સુન્ની પંથને પાડે છે. તો ઇસ્લામ ધર્મની અંદર જે બે પંથ છે, શિયા અને સુન્ની, એમાંથી સુન્ની પંથમાં માને છે તથા મુસ્લિમ તહેવારો ઉજવે છે. તેઓ ઢોલકી, સારંગી અને ઝુનઝુન જેવા વાજિંત્રો વગાડે છે. તેઓ મુસ્લિમ ધર્મ પાળતા હોવા છતાં હિન્દુ ધર્મના અનેક દેવી દેવતાઓને માને છે. તેમનું ધમાલ નૃત્ય મોસ્ટ આઈએમપી એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયું કે ભાઈ ધમાલ નૃત્ય છે એ કોના દ્વારા પરફોર્મ કરવામાં આવે છે, એટલે કે કોના દ્વારા એ ધમાલ નૃત્ય કરવામાં આવે છે? તો સીધી આદિવાસી જનજાતિ દ્વારા કરવામાં આવે છે. જેમાં મસીરા, આ જે ધમાલ નૃત્ય કરે છે એમાં એક વાદ્ય છે જેનું નામ છે આ મસીરા. અને આ મસીરા કઈ રીતના બનાવવામાં આવે છે? તો નારિયેળની જે કાચલી હોય, આ કાચલીને કાપડથી બાંધીને આ રીતના બનાવવામાં આવે છે. અહીંયા હું તમને કદાચ હોય તો બતાવું, તો યસ અહીંયા નથી. ઓકે, તો અહીંયા નથી, પરંતુ નાળિયેરની જે કાચલી હોય એટલે કે જે ગોળાકાર ભાગ હોય, તો એના ઉપર કાપડ વીંટાળીને આ જે મસીરા નામનું વાદ્ય છે એ બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ એ ધમાલ નૃત્યની અંદર કરે છે. જાંબુર અને સિરવાણ નેસ આ બે ગામમાં સીધીઓની વસ્તી છે. સીધી સમાજમાં સામાજિક નિયંત્રણ માટે જમાત હોય છે. જે રીતના આપણે કહીએ છીએ પંચ, તો એ રીતના સીધી સમાજની અંદર સામાજિક નિયંત્રણ માટે, એટલે કે કોઈ સમજી લો કે ગામની અંદર કોઈ પ્રશ્ન હોય તો એનો ઉકેલ કરવા માટે શું ભરાય છે? જમાત ભરાય છે. તો શું હોય છે? એમના અંદર, એમના સમુદાયની અંદર જમાત હોય છે. તો આ સીધી સમાજ વિશે આટલી વસ્તુ આપણે ખાસ આપણે યાદ રાખવાની છે. એના પછી 12મા નંબરે જે આદિવાસી સમાજ આવે છે એ છે પોમલા. શું નામ છે? પોમલા. કેવા દેખાય છે? અહીંયા ઇમેજીસ તમે જોઈ શકો છો. તો મોસ્ટ ઓફ ધ કેસની અંદર જે પોમલા આદિવાસી જનજાતિ છે એ કયા ધંધા સાથે સંકળાયેલા હોય છે? તો અહીંયા દેખાય છે ટોપલા છે, ટોકરી બનાવવા, જે શેમાંથી બને છે? વાંસમાંથી બને છે, એની સાથે સંકળાયેલા છે. તો પોમલા એ શબ્દ ક્યાંથી આવ્યો અથવા તો આ નામ કેમ પડ્યું, તેના વિષયની માહિતી તેમજ આ જાતિ ક્યાંથી આવી એના વિશે કોઈ જ માહિતી મળતી નથી. એટલે કે એમના ઇતિહાસ વિશે કોઈ માહિતી મળતી નથી. સેન્સસ ઓફ બરોડામાં દર્શાવ્યા મુજબ આ જાતિ 200 વર્ષ પહેલા મદ્રાસ પ્રદેશમાંથી ગુજરાતમાં આવીને વસી હોય એવું માનવામાં આવે છે. તેઓની ભાષા તેલુગુ છે, તેલુગુને મળતી આવે છે. એટલા માટે આપણે કહી શકીએ કે એ ક્યાંથી આવ્યા હશે? તો મૂળ દક્ષિણમાંથી આવ્યા હશે, કારણ કે દક્ષિણની અંદર જ જે તમિલ ને તેલુગુ જે ભાષા છે એ બોલવામાં આવે છે. તો આમની ભાષા છે એ થોડી તેલુગુને મળતી આવે છે. તો એવું કહી શકાય કે એ દક્ષિણ ભારતમાંથી આપણા ગુજરાતની અંદર આવીને વસ્યા હશે. ગુજરાતમાં આ જાતિની વસ્તી ખૂબ ઓછી છે. પોમલા જાતિના અન્ય નામો ટોપીવાલા, પછી છાબરીવાલા છે, કારણ કે એ ધંધા સાથે સંકળાયેલા છે એટલા માટે ટોપીવાલા, છાબરીવાલા પણ કહેવામાં આવે છે. તેઓ ઇન્દોરની અંદર ઇન્દોરમાં બરગુડા તરીકે પણ ઓળખાય છે. જે રીતના આપણે ગુજરાતની અંદર પોમલા જનજાતિ કહીએ છીએ એ જ રીતના આ જનજાતિ જે ઇન્દોરની અંદર, ઇન્દોર ક્યાં આવેલું છે? તો ઇન્દોર એમપીમાં આવેલું છે. તો મધ્યપ્રદેશના ઇન્દોરની અંદર પણ આ જનજાતિ જોવા મળે છે અને ત્યાં એમને બરગુડા કહેવામાં આવે છે. આ તેમનો મુખ્ય વ્યવસાય શું છે? તો યસ, ટોપલા બનાવવાનો છે. તેમની બોલી તેલુગુને મળતી આવે છે, તેમજ તેમની પેટા જાતિ નથી, એમની કોઈ પેટા જાતિ નથી. ગુજરાતમાં પોમલા જાતિ મુખ્યત્વે અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને ખંભાત તેમજ ગુજરાતની બહાર વાત કરીએ તો મહારાષ્ટ્ર અને ઇન્દોરની અંદર વસે છે. આગળ વાત કરીએ ગુજરાતમાં પોમલા આદિવાસીની વસ્તી કેટલી છે? તો 819 છે. કેટલી છે? માત્ર 819 છે. પોમલા આદિવાસીના મકાનો સપાટ જમીન પર બાંધેલા છે. મકાનો એક જ ફળિયામાં હોય તેવું વધુ જોવા મળે છે, એટલે કે એક જ ફળિયાની અંદર બધા પોમલા આદિવાસી જનજાતિ રહેતા હોય. એક જ ઘરની દિવાલ બીજા ઘરની દિવાલ સાથે જોડાયેલી છે, એટલે કે બે ઘરની એક દિવાલ કોમન હોય છે. એટલે કે સમજી લો આ ઘર છે, તો એ જે બીજું ઘર આવશે તો એ આ બે ઘર છે એની એક જ દિવાલ હશે, આ રીતના એક કોમન હશે, એ રીતના અહીંયા લખેલું છે. ઘણા કુટુંબો ભાડાના પાકા મકાનમાં પણ રહે છે. તેમના મકાનો મોટા ભાગે એક કે બે ખંડના હોય છે. પોમલા પુરુષોના પહેરવેશની વાત કરીએ તો ધોતી, ખમીસ અને ફેંટો હતો. હાલ પોમલા પુરુષો લેંગો, ખમીસ અથવા તો બુસ્કોટ પહેરે છે. સ્ત્રીઓ ચણિયું, પોલકું અને સાડી પહેરે છે. મતલબ કે આધુનિકરણ એમનું થઈ ગયું છે. પહેલાનો પહેરવેશ એમનો કંઈક અલગ હતો, પરંતુ ધીમે ધીમે ઓબ્વિયસલી સમય બદલાય છે તો એમના પહેરવેશની અંદર પણ થોડો ફરક જોવા મળે છે. માનીતા દેવી દેવતાઓની અંદર વાત કરીએ તો 64 જોગણી છે.
ભદ્રકાલી છે, અંબાજી છે, લક્ષ્મીજી છે. જ્યારે આર્થિક પ્રવૃત્તિની અંદર એ લોકો કાળભૈરવ, નવકોટદેવ, નાગદેવને પૂજે છે. વ્યવસાયની વાત કરીએ તો મુખ્ય વ્યવસાય આ જોવા મળ્યો છે ટોપલા ટોપલી, પરંતુ જે રીતના આધુનિકરણ થયું છે તો એ પછી બીજા ધંધાની અંદર પણ જોડાયા છે, રંગાટી કામ છે અને ઓટો રિક્ષા પણ ચલાવે છે. તો આ વાત થઈ કઈ પોમલા આદિવાસી જનજાતિની. એના પછી નેક્સ્ટ 13મા નંબરે આવે છે બાવચા કે બામચા આદિવાસી જનજાતિ. એમનો પહેરવેશ તમે અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો. તો નેક્સ્ટ આપણે વાત કરવાની છે બાવચા, જેમને બામચા પણ કહેવામાં આવે છે, આદિવાસી જનજાતિની. તો બાવચા જાતિ કેવી રીતના ગુજરાતમાં આવીને વસી એ વિશે થોડી ઐતિહાસિક માહિતી સિવાય બીજા કોઈ લેખિત પુરાવા મળતા નથી. બાવચા વિશે આગેવાનો વૃદ્ધો દ્વારા મૌખિક જાણવા મળેલ છે કે તેઓ મૂળ મહારાષ્ટ્રથી રાજકીય અને આર્થિક કારણોસર ગુજરાતની અંદર આવીને વસ્યા છે. એ લોકોના કહેવા પ્રમાણે છત્રપતિ શિવાજી મહારાજના વખતથી આ જાતિ ચાલતી આવી છે. પહેલા આ લોકો શિવાજી મહારાજના સૈન્યમાં સૈનિક તરીકે પણ જોડાયા હતા. તો એવું માનવામાં આવે છે, કોઈ લેખિત પુરાવા નથી મળ્યા, પરંતુ ત્યાંના જે વૃદ્ધો છે એ વૃદ્ધો પ્રમાણે અમારા પૂર્વજો અથવા તો અમારા બાપ દાદાઓ છે એ છત્રપતિ શિવાજી મહારાજની અંદર જે અંડર કામ કરતા જે સૈનિકો છે, આ સૈનિકોની અંદર અમારો રોલ હતો, એટલે કે અમારી જાતિનો રોલ હતો, અમારી જાતિ છે ત્યાં કામ કરતી હતી. આ જાતિની મોટી વસ્તી છે એ અમદાવાદ અને વડોદરા જિલ્લાની અંદર તમને જોવા મળશે. તેમના જે રીતિ રિવાજો છે એ ગામિત, આગળ આપણે જોઈ ગયા ને, તો ગામિત આદિવાસી જનજાતિને મળતી આવે છે. તેમની કોઈ પેટા જાતિ કે કોઈ બીજો કુળ નથી. ગુજરાતમાં એમની વસ્તીની વાત કરીએ તો 2001 પ્રમાણે 4125 છે. તેઓના સગા સંબંધીઓ અને જમાઈ પણ સાથે જ ઘર બાંધીને રહે છે, એટલે કે એક આખો તમે કહી શકો, એક સમજી લો સોસાયટી આપણે કહીએ તો એ સોસાયટીની અંદર જમાઈ અને બીજા સગા સંબંધીઓ પણ એક સાથે રહે છે. જે રીતના આપણે હોય છે એ રીતના એમના સમાજની અંદર નથી. બાવચાઓનો પહેલાનો પોશાક પોતડી, ખમીસ અને ફેંટો હતો. સ્ત્રીઓના પોશાકની અંદર મહારાષ્ટ્રીયન ઢબે સાડી કછોટો મારીને બ્લાઉઝ ઉપર વીંટતી હતી, જ્યારે વર્તમાનની અંદર આધુનિક પોશાક પહેરે છે ધીમે ધીમે. બોલીની વાત કરીએ તો મહારાષ્ટ્રીયન બોલી બોલે છે, જેમાં સ્થાનિક અસર પણ જોવા મળે છે, એટલે કે સ્થાનિક સમજી લો ગુજરાતની અંદર આવીને બસ્યા તો ગુજરાતની વસ્તી ગુજરાતની આજુબાજુના જે લોકો છે, જેવી પબ્લિક જે બોલી બોલે છે, તો એમના મહારાષ્ટ્રીયન જે ઢબની અંદર થોડી આપણી ગુજરાતી બોલીનો પણ એની અંદર આધુનિકરણ થયેલું છે. દેવલી માળી અને 64 જોગણી આ બે મહત્વની દેવી છે, જેમને એ લોકો કુળદેવી તરીકે પૂજે છે. બાવચા લોકો ટોપલા ટોપલી બનાવવાનો એમનો મુખ્ય વ્યવસાય હતો, પરંતુ અત્યારે છૂટક મજૂરી કરીને જીવન ગુજારી રહ્યા છે. તો આ વાત થઈ ગઈ બાવચા કે બામચા આદિવાસી જનજાતિની. તો આમાંથી તમને જે પણ મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ લાગે, જેમ કે એક્ઝામ્પલ તરીકે આમાંથી આવા પણ ક્વેશ્ચન બની શકે, એકાદ ક્વેશ્ચન આવું પૂછાય કે નીચેનામાંથી કઈ જનજાતિ તો એમના ઐતિહાસિક એવા બોલ મળી આવ્યા છે, કારણ કે લેખિતમાં જ નથી, તો અથવા તો કોઈ એમના વૃદ્ધો દ્વારા કથન અનુસાર એવી કઈ આદિવાસી જનજાતિ છે જે છત્રપતિ શિવાજી મહારાજના વખતમાં હતી અને એમના સમયમાં એમના સૈન્યની અંદર કામ કરતી હતી અથવા તો એમના સૈન્યની અંદર જોડાઈ હતી. તો આ એક્ઝામની અંદર આવો પણ ક્વેશ્ચન પૂછાય તો બાવચા કે બામચા આપણે લખીશું. તો આવા સ્પેસિફિક જે હાઇલાઇટ કરેલા છે એવા ક્વેશ્ચનો એક્ઝામની અંદર બની શકે, જેના ઉપર તમારે થોડું ધ્યાન દોરવાનું છે. એના પછી નેક્સ્ટ 14મા નંબરે જે આદિવાસી જનજાતિ આવે છે એ છે નાયકડા અથવા તો નાયકા. કેવો પહેરવેશ હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો, આ એમનો ટ્રેડિશનલ પહેરવેશ છે. આ પણ જ્યારે એમનું ફંક્શન હોય અથવા તો જ્યારે મોજમાં હોય અથવા તો એમનું જ્યારે પ્રસંગ હોય અથવા મેળો ભરાતો હોય તો આ એમનું અમુક પ્રસંગયાત ટ્રેડિશનલ તમે કહી શકો કે એમનો પહેરવેશ છે. તો આપણે વાત કરવાની છે નાયકા અથવા તો નાયકડા આદિવાસી જનજાતિની. તો ચાંપાનેરમાં હિન્દુ રાજાના લશ્કરમાં નાયકો તરીકે તેઓએ કામ કરતા હતા અને મુસલમાન રાજાઓએ જ્યારે ચાંપાનેરનો નાશ કર્યો તે પછી તેઓ પંચમહાલ, વડોદરા તથા સુરત વગેરે જિલ્લામાં વસવાટ માટે આવ્યા. એમ માનવામાં આવે છે કે જ્યારે હિન્દુ રાજાઓ રાજ કરતા હતા ત્યારે એમના સૈન્યની અંદર એ જોડાયેલા હતા, નાયક તરીકે કામ કરતા હતા, અને જ્યારે મુસલમાન રાજાઓ આવ્યા એ સમયે એમને એ જે ચાંપાનેર છે છોડ્યું અને પછી પંચમહાલ, વડોદરા, સુરતના અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ ગામડાની અંદર આવીને વસે એવું માનવામાં આવે છે.
છતાં તે મૂળ કોણ છે, ક્યાંથી આવીને વસેલા છે વગેરે બાબતોમાં મતભેદ પવર્તે છે. તેથી 100% સાબિત કરવું પણ મુશ્કેલ છે કે એ ક્યાંથી આવેલા છે. એમના ઇતિહાસ વિશે એવા કોઈ ખાસ પુરાવા મળતા નથી. પ્રજાને કોઈ પણ બાબતમાં તૈયાર કરી શકે તેવો અધિકાર ધરાવનાર અથવા તો પ્રભાવશાળી એવા નેતા કે સરદાર પણ નાયક કહેવાય છે. એટલે કે એ નાયકની વ્યાખ્યા આપી છે. આપણે નાયક શબ્દ બોલીએ છીએ તો એનો મતલબ શું થાય કે નાયક એટલે કે એક કોઈ સંગઠન હોય, આ સંગઠનને જોડીને ચાલતો કોઈ એક વ્યક્તિ જેને આપણે નાયક કહીએ છીએ. તો જ્યારે પણ શબ્દ નાયક પડે છે તો એનો મતલબ અહીંયા થોડી ઘણી ડેફિનેશન આપેલી છે કે પ્રજાને કોઈ પણ બાબતમાં તૈયાર કરી, પ્રજા છે એમાં કોઈ પણ એક બાબત છે સમજી લો એને તૈયાર કરવો, અધિકાર ધરાવનાર અથવા તો પ્રભાવશાળી એવા નેતા કે સરદારને પણ નાયક કહેવાય છે. જેમ કે સેનાપતિ છે, અધિપતિ છે, સ્વામી છે, માલિક છે. આ ઉપરાંત મુખી પણ લોક નાયકની અંદર આવે છે. આ ડેફિનેશન છે કે આપણે નાયક શબ્દ છે એનો શું મતલબ કાઢી શકીએ. નાયકાઓમાં નાયક, નાયકડા, ચોલીવાળા નાયક, નાના નાયકા, મોટા નાયકા, પછી કાથડિયા નાયકા. તો આ અલગ અલગ એમની પેટા જાતિ છે, એમની ઓળખ છે. ફરીથી રિપીટ કરું છું. નાયકાઓમાં નાયક, નાયકડા, ચોલીવાલા નાયક, નાના નાયકા, મોટા નાયકા અને કાથડિયા નાયકા. તો આ અલગ અલગ તરીકે એમને તમે અલગ અલગ પ્રદેશો અનુસાર તમે જોઈ શકો છો એમને. નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ. સુરત, વલસાડ જિલ્લામાં વસતા લોકોને નાયકા અને પંચમહાલ તથા વડોદરા જિલ્લાની અંદર આ લોકો વસે છે એમને નાયકડા કહેવામાં આવે છે. છે એક જ જનજાતિ પરંતુ વિસ્તાર અનુસાર એમને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. સુરત અને વલસાડ જિલ્લાની અંદર જે આ વસે છે, જે આદિવાસી જનજાતિ આ વસે છે એમને નાયકા કહેવામાં આવે છે. અને પંચમહાલ અને વડોદરા જિલ્લાની અંદર જે આદિવાસી આ જનજાતિ વસે છે એક જ, એમને નાયકડા કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં, સુરત જિલ્લાના મહુવા અને તાપી જિલ્લાના સોનગઢની અંદર જે આ નાયકાઓ વસે છે એ મોટા નાયકા અને સુરત જિલ્લાના અન્ય તાલુકાઓની અંદર જે આદિવાસી સમુદાય આ વસે છે એમને નાના નાયકા કહેવામાં આવે છે. આ જાતિ મૂળ ભીલની પેટા જાતિ હશે. નાયકા લોકો ટોળીના આગેવાન તરીકેનું કામ કરતા હતા. તેમના ઘણા રિવાજો ધોળિયા જાતિને મળતા આવે છે. આગળ આપણે જોઈ ગયા ને લેક્ચર નંબર 19 ની અંદર ધોળિયા આદિવાસી જનજાતિ, તો એમને રીતિ રિવાજો છે એ ધોળિયા આદિવાસી જનજાતિને મળતા આવે છે. નાયકડા અને નાયકા જાતિના લોકો કઈ બોલી બોલે છે? નાયકી બોલી બોલે છે. કઈ બોલી? નાયકી એમની આગવી બોલી છે. નાયકી બોલીની અંદર મરાઠી પ્લસ ગુજરાતી એનું મિશ્રણ તમને જોવા મળે છે. ગુજરાતની અંદર 2001 પ્રમાણે નાયકા નાયકડાના વસ્તીની વાત કરીએ તો 3,93,024 અને વ્યવસાયની વાત કરીએ તો ખેતી, ખેતમજૂરી, નોકરી અને વેપાર સાથે જોડાયેલા છે. તો જો અત્યારે આ બધા ડેટા છે એમાં જે પહેરવેશ છે, પછી વ્યવસાય છે, એમનું આધુનિકરણ થઈ ગયું હશે. મતલબ કે આ જે ડેટા છે એમાં તમારી પુસ્તકની અંદર ખેતી, ખેતમજૂરી એવું લખેલું હોય, પરંતુ જેમ જેમ સમય બદલાય છે તો જેમ જેમ આદિવાસી સમાજ છે એ ગામડામાંથી નીકળીને શહેરની અંદર આવે છે તો ત્યાં કંઈક ના કંઈક વેપાર કરતો થઈ જાય છે. એક સમજી લો કે શહેરની અંદર ગામડાની અંદર પોતાનો ટોપલા કે ટોપલી બનાવવાનો વ્યવસાય હોય, પોતાની ખેતી હોય, પરંતુ જ્યારે જે શહેરની અંદર આવે છે તો એમનો વ્યવસાય ચેન્જ પણ થઈ જાય છે. કંઈક ના કંઈક અલગ અલગ જ્યાં વધારે કમાણી મળતી હોય, નોકરી છે અથવા તો કોઈ બીજો વ્યવસાય છે, નાનો મોટો કોઈ ધંધો છે, એ કરીને પોતાનું જીવન ગુજારે છે. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીશું 15મા નંબરે, એ છે કાથોડી. આ કાથોડી આદિવાસી જનજાતિની વાત કરીએ તો એમનો પહેરવેશ તમે અહીંયા જોઈ શકો છો. આ આદિવાસી જનજાતિનો આ પહેરવેશ છે, તો અહીંયા પહેરવેશ તમે જોઈ શકો છો. હવે કાથોડી, આ કાથોડી ઉપરથી એક શબ્દ તમને ઉભરીને આવે એવું દેખાય છે, એ છે કાથો. તો યસ, આ આદિવાસી સમુદાય છે એ કાથો બનાવે છે અને કાથા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલો છે, એટલા માટે આ આદિવાસી સમાજને કાથોડી કહેવામાં આવે છે. તો આ જાતિને બીજા બે નામ છે, કથોડિયા અથવા તો કાતકરી. તો કાતકરી, કથોડિયા અથવા તો કાથોડી, આ ત્રણેય એક જ છે. એક જ જનજાતિના ત્રણ અલગ અલગ નામ છે. આ બંને નામ કાથો બનાવવાના વ્યવસાય ઉપરથી ઉતરીને આવેલા છે. તેમની બે પેટા જાતિઓ છે, જેમાં ઢોર કાઠોડી અને સોન કાઠોડી અથવા તો ઢોર કાટકરી અને સોન કાટકરી છે. ફરીથી રિપીટ કરું છું, આ ત્રણેય એક જ નામ છે. એક જ વ્યક્તિને ત્રણ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે અને એના પછી બે પેટા જાતિઓ છે, જેમાં આ કાથોડિયા છે, આ કથોડિયા છે અથવા તો કાથોડી છે, તો એમના પણ બે પેટા પ્રકાર પડે છે.
ઢોર કાઠોડી અને સોન કાઠોડી. એ રીતના કાતકરી છે તો કાતકરીના પણ ઢોર કાતકરી અને સોન કાતકરી છે એક જ. ફરીથી રિપીટ કરું છું, છે એક જ સમુદાય છે. એ ત્રણ અલગ અલગ જગ્યાએ રહે છે તો ત્રણ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. એ બધાના પહેરવેશ સેમ છે, વ્યવસાય સેમ છે અને ત્રણેયનો ઇતિહાસ સેમ છે. ત્રણેય છે એક જ, પરંતુ અલગ અલગ વ્યવસાયના આધારે, વ્યવસાય કયા, સ્થાનિક જગ્યાના આધારે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. એના પછી એમના બે પેટા પ્રકાર પડે છે, જેમાં ઢોર કાઠોડી, સોન કાઠોડી અથવા લખેલું છે, અથવા તો ઢોર કાતકરી અથવા તો સોન કાતકરી. ક્લિયર? ચલો, સોન કાથોડી ગાયનું માંસ ખાતા નથી, પરંતુ ઢોર કાથોડી એ ગાયનું માંસ ખાય છે. તેમની બોલી, દેખાવ અને બીજા રિવાજો ઉપરથી કાથોડીને ભીલની જ એક પેટા જાતિ માનવામાં આવે છે. કાઠોડી પોતાને હનુમાનના વંશજ તરીકે ઓળખાવે છે. M.A. શેરિંગના હિન્દુ જાતિઓ અને જ્ઞાતિઓ એની અંદર કાથોડી અને કાતકરી વિશેના લેખમાં તેઓ ઉત્તરના કોંકણના પર્વતો અને જંગલમાંથી મોટી સંખ્યામાં ઉતરી આવેલા અને માયલા ભીલ તરીકે જાણીતા થયેલા આ લોકો, એવું આ વર્ણવ્યું છે. શેની અંદર? હિન્દુ જાતિઓ અને જ્ઞાતિઓ, જે કોના દ્વારા લખવામાં આવી છે? તો M.A. શેરિંગ દ્વારા લખવામાં આવે છે. તો એમના દ્વારા જે આ લખવામાં આવે છે પુસ્તક હિન્દુ જાતિઓ અને જ્ઞાતિઓ, તો એની અંદર કાથોડી અને જે કાતકરી આદિવાસી સમુદાય છે એમના વિશે એવું લખેલું છે કે એ લોકો કોંકણના પર્વત અને જંગલમાંથી મોટી સંખ્યામાં ઉતરી આવ્યા છે, જે માયલા ભીલ તરીકે જાણીતા થયેલા છે. મતલબ કે એવું વર્ણવ્યું છે, આમને માયલા ભીલ કીધેલા છે. ક્લિયર? ચલો, આગળ આપણે જોઈ ગયા એમ કે ભીલની જ એક પેટા જાતિ છે, તો આ જે પેટા જાતિ છે એને માયલા ભીલ કીધેલા છે. ઓકે, આગળ વાત કરીએ. તેઓ નાશ કરાયેલ ખેરના ઝાડના અર્કમાંથી કાથો બનાવનાર લોકો છે. સાથે સાથે લાકડામાંથી કોલસો બનાવવાનું કામ કરે છે. સાથે સાથે ગુંદર એકઠો કરવાનું કામ કરે છે અને ઘણીવાર ખેતરમાં મદદનીશ એટલે કે ખેત મજૂરી તરીકે પણ એ લોકો કામ કરતા દેખાય છે. આ જૂથ તમને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દાદરા નગર હવેલીની અંદર તમને મોસ્ટ ઓફ એ વસવાટ કરતા તમને જોવા મળશે. ગુજરાતના ઇન્ટરનલ જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા, નર્મદા, સુરત, ડાંગ જિલ્લાની અંદર તમને જે આ કાથોડી આદિવાસી જનજાતિ છે એ તમને જોવા મળશે. કાતકરી શબ્દ એ મરાઠી શબ્દ કાથ અથવા તો કાત ઉપરથી ઉતરી આવે છે, જેનો અર્થ કાથું બનાવનારના વ્યવસાય સાથે જોડાયેલા લોકો એવો થાય છે. મતલબ કે મેં કીધું એમ કે આ જે કાથોડી અથવા તો કાતકરી આદિવાસી સમુદાય છે એમનો મુખ્ય વ્યવસાય, એમનો પરંપરાગત વ્યવસાય શું છે? કાથો બનાવવો. કાથો શેમાંથી બને? ખેરના વૃક્ષમાંથી બને. તો એ કાથો બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલા છે, એટલા માટે પણ એ કાથોડી કહેવાયા. આગળ વાત કરીએ, તેમના સામાજિક વ્યવહારોનું નિયમન કોણ કરે છે? પંચ કરે છે. કાથોડી લોકો તેમના ઘરમાં અશુદ્ધ મરાઠી ભાષા બોલે છે. કઈ? અશુદ્ધ મરાઠી ભાષા બોલે છે. કાથોડી જાતિના ઘર ગામથી દૂર જંગલમાં ડુંગર પર ઢોળવાળી જમીન ઉપર બાંધેલા જોવા મળે છે. જે ઘર એકબીજાના ઘરથી દૂર હોય છે, સમૂહમાં નથી રહેતા, એટલે કે સૌના ઘર સૌની રીતે અલગ અલગ ડુંગરની અંદર દૂર આ રીતના બનાવેલા તમને જોવા મળશે. આગળ વાત કરીએ, નેક્સ્ટ આવે છે 16મા નંબરે કોટવાડિયા. ઓકે, 15મા નંબરે આપણે વાત કરી કાથોડી, જેમાંથી જે પણ તમને મહત્વપૂર્ણ ડિટેલ્સ લાગે છે, જેમાં હાઇલાઇટ કરેલી છે એ તમે જોઈ લેજો. આની પીડીએફ છે એ ટૂંક જ સમયની અંદર હું અપલોડ કરી દઈશ ઈ બુક સ્વરૂપે આપણી એપ્લિકેશનની અંદર. નેક્સ્ટ આપણે 16મા નંબરે વાત કરીએ કોટવાડિયા. તો કોટવાડિયા જાતિ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. કેટલાક લોકોનું માનવું છે કે કોટવાડિયા મૂળ ગામિતમાંથી ઉતરીને આવેલા છે. જે ગામિત આદિવાસી જનજાતિ છે એના ઉપરથી આ કોટવાડિયા આદિવાસી સમુદાય ઉતરીને આવ્યો છે. જ્યારે કોટવાડિયા, વિટોલિયા, બરોડિયા અને વાંસફોડિયા તરીકે પણ ઓળખાય છે. આ જે કોટવાડિયા છે એ વિટોલિયા, બરોડિયા અને વાંસફોડિયા તરીકે પણ ઓળખાય છે. હવે આ ત્રણ નામ કઈ રીતના પડ્યા તો એની પણ અહીંયા અલગ અલગ ડિટેલ્સ લખેલી છે. જેમ કે વિટોલિયા કે વટલાઈ ગયેલા, વિટોલિયા કે વટલાઈ ગયેલા એટલે કે અભડાઈ ગયેલા જેવા શબ્દ પર આ જાતિ માટે વાપરવામાં આવે છે. કોટવાડિયા ખાસ કરીને વાંસનો ઉપયોગ કરતા હોય એટલા માટે એ વાંસફોડિયાના નામથી પણ ઓળખાયા. ઓકે, વાંસફોડિયા શબ્દ ક્યાંથી આવ્યો? તો એ મોટા ભાગે વાંસનો ઉપયોગ કરતા હતા એટલા માટે વાંસફોડિયા કહેવાય.
અભડાઈ ગયેલા એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો આ કોટવાડિયા માટે, એટલા માટે એ વિટોલિયા અથવા તો વટવાઈ ગયેલા એવા શબ્દનો ઉપયોગ એમના માટે ઉપયોગ થયો. એના પછી કોટવાળનું કામ કરતા હશે એટલા માટે એ કોટવાડિયા કહેવાયા એવું પણ શક્ય છે. આ પ્રજા મૂળ કયા વંશની છે, ક્યાંથી આવીને ગુજરાતમાં વસવાટ કર્યો તે અંગે કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી, પરંતુ એમની ભાષા, રહેણી કહેણી, સ્વભાવ ઉપરથી અનુમાન બાંધી શકાય કે જ્યારે દ્રવિડો ભારતની અંદર આવ્યા એ પહેલા અહીંયા એ લોકો સ્થાયી થયા હશે. તો એમની બોલી છે, રહેણી કહેણી છે, એમની ભાષા છે, એમનો સ્વભાવ છે, એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકાય કે દ્રવિડ લોકો જ્યારે ભારતમાં આવ્યા એ સમયની આસપાસ આ લોકો પણ આવ્યા હશે. આગળ વાત કરીએ, તેઓ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાં પણ વસવાટ કરે છે. આ જાતિ મુખ્યત્વે ગુજરાતની અંદર સુરત, વલસાડ, ભરૂચ, ડાંગ અને નવસારીની અંદર તમને જોવા મળશે. આ જૂથ માટે મોટા ભાગે જ્યાં વાંસનો જથ્થો સહેલાઈથી મળી રહે એવી જગ્યાએ, એવા વિસ્તારોની અંદર વસવાટ કરે છે, કારણ કે એમનો જે મોસ્ટ ઓફ ધ બિઝનેસ છે એ વાંસ સાથે સંકળાયેલો છે. તો જે જગ્યાએ વાંસ સહેલાઈથી મળી રહે એ જગ્યાએ આ લોકો વસવાટ કરે છે. એમનો મુખ્ય વ્યવસાય વાંસમાંથી કલાત્મક વસ્તુઓ બનાવવાનો છે. તેઓ વાંસમાંથી સુપડા, સાદરી, ટોપલા અને અન્ય કલાત્મક વસ્તુઓ બનાવે છે. તેઓની અંદર સામાજિક વ્યવહારોનું નિયમન કરવા માટે જાતિ પંચ બેસે છે. કોટવાડિયા જે લોકોની વચ્ચે વસે છે એમની બોલી બોલે છે, એટલે કે એમની બોલીની અંદર એમની સ્થાનિક પ્રજા જે રહે છે આજુબાજુ, એમની બોલી એમની અંદર તમને જોવા મળશે. આગળ વાત કરીએ, તેમના કુળદેવ અથવા તો કુલ દેવતાની અંદર તમને દેવ મોગરા, દેવડી માળી અને ગુવાડ દેવ તમને જોવા મળશે. કોઈ પણ તકલીફ પડે તો ભુવાનો પ્રથમ આશરો લે છે, એટલે કે ઘરની અંદર અથવા તો શરીરની અંદર કે કોઈ પણ રોગની અંદર કોઈ પણ એ દવા મતલબ કે દવાખાને ના જાય, પહેલા ક્યાં જાય? ભુવાને ત્યાં જાય. તો કોઈ પણ તકલીફ પડે છે તો ભુવાનો પ્રથમ આશરો લે છે. તેઓ ડાકણથી ખૂબ ડરે છે, એટલે કે એમના સમુદાયની અંદર ડાકણ છે, આ ડાકણ જે એ ડાકણને એ લોકો ભૂત જ માને છે, તો એ ડાકણથી ખૂબ ડરે છે. ડાકણનો સીધો સંબંધ ભૂત સાથે હોય એવું એ લોકો માને છે. આદિમ જૂથોની આપણે આગળ વાત કરીએ છીએ કે ગુજરાતની અંદર 5 આદિમ જૂથ કહેવામાં આવે છે, એમાંથી એક આ છે. કઈ છે? કોટવાડિયા. તો આદિમ જૂથો જંગલ અને પહાડી વિસ્તારોમાં વસે છે. ગુજરાતની જે 5 આદિમ જનજાતિ છે એની અંદર તમને કોટવાડિયા પણ તમને જોવા મળશે. આગળ કાથોડી એ પણ આપણે જોઈ ગયા, પઢાર પણ આપણે જોઈ ગયા, કોલધા, કોલચા બાકી છે એ આગળ આવશે, એ પણ આપણે જોઈ લઈશું. ક્લિયર? અને સીધી પણ આપણે આગળ જોઈ ગયા. એના પછી નેક્સ્ટ 17મા નંબરે જે આદિવાસી સમુદાય આવે છે એ છે કોલદા અથવા તો કોલચા. તો કોલધા અથવા તો કોલચાની વાત કરીએ તો કોલચા જાતિ વિશે કોઈ આધારભૂત સાહિત્ય મળતું નથી. એમનો પહેરવેશ તમે અહીંયા જોઈ શકો છો, તો આ એમનો પહેરવેશ છે. તો કોલચા જાતિ વિશે કોઈ આધારભૂત સાહિત્ય નથી મળતું. આમ છતાં તેઓની લાક્ષણિકતા વિશેની આંશિક માહિતી 1901ના બોમ્બે રેસિડેન્સી જૂના ગેજેટિયરમાંથી અને બીજા કેટલાક રિપોર્ટ મળી આવ્યા છે, જે અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે કોલધા જંગલો અને ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. એમનો મૂળ વસવાટ ખાનદેશ અથવા તો મહારાષ્ટ્ર છે. આ જે કોલધા અથવા તો કોલચા છે એમને બીજા અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે, જેમ કે એક તો કોલધા, કોલચા, પછી ઢોળકોડી અને ટોકરી કોડી, અલગ અલગ નામથી એમને બોલાવવામાં આવે છે. આ ઢોળકોડી શબ્દ ક્યાંથી આવ્યો? તો ઢોળકોડી નામ એ ઢોળ શબ્દ અથવા તો અંગ્રેજી કેટલ શબ્દ છે ત્યાંથી આવ્યું, જેને એ લોકો ખાય છે. ઓકે, ઢોર ખાય છે, તો એ શબ્દ ઉપરથી એમને ઢોળકોડી કહેવાયા. તો અલગ અલગ નામથી એમને બોલાવવામાં આવે છે. ટોકરે કોડી શબ્દ ક્યાંથી આવ્યો? તો ટોકરે કોડી શબ્દ એ જૂથો વાંસના ધંધા સાથે જોડાયેલા છે, જે વાંસ કામમાં ટોકરા બનાવતા હતા, એટલા માટે ટોકરી કોડી તરીકે એ જાણીતા થયા. ગામમાં તેઓ જુદા જુદા વિસ્તારમાં 10-12 કુટુંબો જે કે છૂટા છૂટા છવાયા રહે છે એ તમને જોવા મળી શકે છે. આગળ વાત કરીએ, કોલધાઓની મુખ્ય વસ્તી તમને ક્યાં જોવા મળશે? તો વલસાડ જિલ્લાના ધરમપુર, વાસંદા અને ચીખલી તાલુકામાં, ઉપરાંત મહુવા તાલુકામાં અને ભરૂચ, ડાંગ જિલ્લામાં જોવા મળે છે. આ જે કોલધા છે આદિવાસી સમુદાય, એમની મુખ્ય વસ્તી ગુજરાતની અંદર વલસાડ જિલ્લાના ધરમપુર, વાસંદા અને ચીખલી તાલુકામાં, સાથે સાથે મહુવા તાલુકામાં, સાથે સાથે ભરૂચ અને ડાંગ જિલ્લાની અંદર પણ જોવા મળે છે. રાજ્યમાં અતિ પછાત આદિમ જાતિ છે. આગળ મેં વાત કરી એમ કે ગુજરાતની અંદર જે આદિમ જાતિ જે 5 છે એમાં કોલધાનો પણ ઉલ્લેખ તમને અંદર જોવા મળશે.
મહારાષ્ટ્રમાંથી સ્થળાંતરિત કરીને ગુજરાતમાં વસ્યા છે. તેઓ ડુંગરો અને જંગલો તથા સપાટ પ્રદેશોની અંદર રહે છે. તેમનો મુખ્ય વ્યવસાયની વાત કરીએ તો વાંસમાંથી ટોપલા ટોપલી બનાવવાનો તથા ખેતમજૂરી કરવાનો છે. એમના સામાજિક રીતિ રિવાજો સાવ જુદા છે. સામાજિક વ્યવહારોનું નિયમન છે એ જાતિપંચ કરે છે. દરેક પેટા જૂથને પોતાના કુળ હોય છે અને સગોત્ર એટલે કે એક જ ગોત્રની અંદર લગ્ન નિષેધ છે, એટલે કે લગ્ન કરી શકે નહીં, એ એમની પરંપરા છે. ભારત સરકારે જાહેર કરેલા જે આદિમ જૂથો છે, આ આદિમ જૂથોની અંદર જે ગુજરાતના 5 આદિમ જૂથો છે એની અંદર આ કોલધા પણ તમને જોવા મળશે અને કોલધાની સૌથી વધારે વસ્તી છે. ગુજરાતની અંદર જે ગુજરાતને ઇવન ભારતની અંદર પણ જે પણ આદિમ જૂથો છે, જે કહેવાય છે આદિમ એટલે કે સૌથી જૂના જૂથો છે, જેની ગણતરી કરવામાં આવી છે, તો એની અંદર આ કોલધા છે અને કોલધાની સૌથી વધુ વસ્તી તમને જોવા મળશે. આ ટોપિક છે, આ જે પોઈન્ટ છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ છીએ 18મા નંબરે ચૌધરી. જો અહીંયા જે ડિટેલ્સ લખેલી છે હું અહીંયા બોલીશ, તમે સાંભળશો તો એ રીતના તો યાદ રહેવાની જ નથી. આનું મેન મહત્વ શું છે, આ વિડીયો બનાવવાનું મહત્વ શું છે, હું અહીંયા બોલી આવું છું, આ પીપીટીમાં બધું લખેલું છે, હું બોલી જાઉં છું, તો આનું મહત્વ એક જ છે કે આ બધી ડિટેલ્સ હું ક્યાંથી લાવ્યો છું એ તમારા સુધી પહોંચે. ઓકે, આનું મેન પર્પસ શું છે કે ભાઈ આ બધી ડિટેલ્સ છે હું શોધીને લાવ્યો છું, એ તમારા સુધી પહોંચે. તમારી પુસ્તકની અંદર આની કોઈ જ ડિટેલ્સ નહીં હોય, કોઈ જ ડિટેલ્સ નહીં હોય, બહુ ઓછી માહિતી હશે. તો મારો પર્પસ જ એ છે કે હું મેક્સિમમ માહિતી છે એ શોધી સંશોધન કરી રિસર્ચ કરીને બધી માહિતી લેતો આવું અને પીપીટી સરસ મજાની બનાવીને હું તમને પ્રોવાઈડ કરું. ક્લિયર? બાકી લખેલું છે એ જ હું વાંચું છું. તો હું આનો મેન ઉપયોગ ક્યારે થવાનો, જ્યારે આ પીપીટી હું પીડીએફ તમને આપીશ અને તમે લેશો, એનું રિવિઝન કરશો, એમાંથી ક્વેશ્ચન છે એને તમે તમારી નોટબુકની અંદર લખશો કે આ ક્વેશ્ચનો આ સમાજમાંથી આ આદિમ જૂથમાંથી પૂછાઈ શકે. ઓકે, સમજો છે ને હું શું કહેવા માંગુ છું? બાકી મારું કામ શું છે, આ લેક્ચર એટલા માટે અહીંયા મેળાઓ બધું ચલાવ્યું તો એમાં તમને નવી નવી માહિતી મળી કે નહીં જોવા, એ બધું રિસર્ચથી આવ્યું છે. રિસર્ચ કરીને હું બધું લાવી આપું છું કે તમે કોઈ પણ ક્લાસ 3 કે ક્લાસ 1 2 ની તમે તૈયારી કરતા હોય તો એ માહિતી તમને બધી મળી રહે. ક્લિયર? ચલો, તો મારો પર્પસ જ એ છે, મારો પર્પસ એવું નથી કે અહીંયા જે બધું વસ્તુઓ છે હું તમને પ્રોપર બેઠે બેઠું હું તમને ચલાવું, ના. આનો મેન ઉપયોગ ક્યારે થશે, આ વસ્તુ હું તમને આપીશ, તમે વાંચશો, તમે નોટ બનાવશો, ત્યારે તમને આ કામમાં લાગશે. ક્લિયર? બાકી અહીંયા આવું છું, અહીંયા લખેલું છે હું બોલી જાઉં છું અને તમે સાંભળો છો, એ તમને યાદ રહેશે નહીં? યાદ રહે. ક્લિયર? હાલે હાલ બધું મગજમાં તો તમારું ઉતરવાનું નથી. આ હું લેક્ચર એટલા માટે બનાવું છું કે આ વસ્તુ હું શોધીને લાવ્યો છું, રિસર્ચ કરીને લાવ્યો છું, આ વિડીયો સ્વરૂપે હું તમને બતાવું છું કે આવી આવી વસ્તુઓ હોય છે. ઓકે, બાકી તમારે જાતે નોટ્સ બનાવવી પડશે. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ ચૌધરી આદિવાસી સમાજની. તો ચૌધરી આ શબ્દ તો અવારનવાર તમે સાંભળતા હશો. આપણા ગુજરાતની અંદર જેટલા પણ આદિવાસી સમાજ છે ને એમાંથી સૌથી આર્થિક રીતે સદ્ધર હોય તો એ છે આ ચૌધરી આદિવાસી સમાજ. બહુ જ આર્થિક રીતે સદ્ધર છે. સાથે સાથે શિક્ષણની અંદર પણ બહુ જ મહત્વ છે. મારા અમુક મિત્રો છે એ પણ ચૌધરી સમાજથી બિલોંગ કરે છે. અને બીજી ચૌધરીની અંદર પણ અલગ અલગ જાતિ છે, મતલબ કે જેમ કે ચૌધરી પટેલ પણ આવે છે, ચૌધરી પટેલ પણ આવે છે. તો તમને અલગ અલગ જોવા મળશે, તો કન્ફ્યુઝ ના થતા. તો ચૌધરી કહેવાય છે ચૌધરી, પરંતુ એની અંદર પણ ઘણા બધા અલગ અલગ હોય છે. જેમ કે મેં કીધું પટેલ છું તો ચૌધરી પટેલ આવે છે, ધોળિયા પટેલ આવે છે, અલગ અલગ પટેલ આવે છે. તો એ રીતના ચૌધરી આદિવાસી સમાજની અંદર પણ અલગ અલગ જૂથો તમને જોવા મળશે. અમુક એવા ચૌધરી સમાજ છે જે ઓપનની અંદર આવે છે, મતલબ કે એસટી ની અંદર નથી આવતા. ઓકે, ઓપન કેટેગરીની અંદર આવે છે. તો અલગ અલગ તમને જનજાતિ જોવા મળશે, તો કન્ફ્યુઝ થવાનું નથી. કારણ કે સમુદાય એટલા બધા સમુદાય છે, એટલી બધી કાસ્ટ છે, તો તમે વિચારી પણ ન શકો. ઓકે, તમારા જ કાસ્ટના નામથી તમને અલગ અલગ કાસ્ટ જોવા મળશે. જે કાસ્ટ સમજી લો કે અનામતની અંદર આવતી હોય, તમે અનામતની અંદર ના આવતા હોય. ઓકે, તો કન્ફ્યુઝ થવાનું તમારે નથી. ઓકે, ચૌધરીની વાત કરીએ. ચૌધરી જો કે અમારા અહીંયા ગાંધીનગરની વાત કરું તો અહીંયા ગાંધીનગરની અંદર તો બિલ્ડર છે, ચૌધરી બિલ્ડર. ઓકે, તમે સમજી શકો છો. ઓકે, તો ચૌધરી આદિવાસી સમાજની વાત કરીએ તો આ પ્રજા ગુજરાતની જ વતની છે, જે કોઈ બીજા પ્રદેશમાંથી સ્થળાંતરિત કરીને અહીંયા વસી છે એવી કોઈ માહિતી આપણને જોવા મળતી નથી. એટલે કે પ્રોપર ક્યાંના છે? ગુજરાતના જ છે. આ પ્રજાના સુરત જિલ્લાના સ્થળાંતર વિશે જે કિંવદંતી ચાલે છે એ નીચે પ્રમાણે છે. રેવરન્ડ જ્હોન વિલ્સન 1866 ના જણાવ્યા મુજબ ચૌધરીઓ તાપી નદીના અસ્તિત્વ કાળથી હયાતી ધરાવે છે.
એટલે કે જ્યારે તાપી નદી બની, એટલે કે બહુ 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 પહેલાના સમયની વાત થાય છે, તો ચૌધરીઓ તાપી નદીના અસ્તિત્વ કાળથી હયાત ધરાવે છે. આનો અર્થ એ છે કે ચૌધરીઓ ઘણી જૂની પુરાણી જાતિ તરીકે હયાતી ધરાવે છે, પણ તેમની ઉત્પત્તિ કે સ્થળાંતર વિશે બીજા કોઈ વિગતો, કોઈ માહિતી એ મળતી નથી. મુંબઈ ગેજેટિયર્સ દર્શાવે છે કે તેઓ મૂળ પાવાગઢના રાજપૂતો છે, જે મોહમ્મદ બેગડાએ 1884માં પતાઈ રાવણને હરાવ્યો ત્યારે પોતાનો ધર્મ બચાવવા માટે એ લોકો, એટલે કે જે રાજપૂત સમાજ, જે રાજપૂત લોકો છે એ નાસી જઈને દક્ષિણ ગુજરાતમાં ગયા. તેઓ કોઈ કારણોસર ચૌધરી જાતિ સ્વરૂપે વિકસ્યા હશે એવું કોણ કહે છે? તો મુંબઈ ગેજેટેરિયસ દર્શાવે છે. એવું શું દર્શાવે છે? કે એ મૂળ પાવાગઢના રાજપૂતો હતા. મોહમ્મદ બેગડાએ 1884માં પતાઈ રાવણને હરાવ્યો, એ પછી પોતાનો ધર્મ બચાવવા એ નાસી છૂટ્યા અને દક્ષિણ ગુજરાતમાં ગયા અને કોઈ કારણોસર ચૌધરી જાતિ સ્વરૂપે એ વિકસ્યા હશે એવું મુંબઈ ગેજેટેરિયસ કહે છે. આગળ વાત કરીએ, ચૌધરીની 3 પેટા જાતિ છે. કઈ કઈ છે? ખાસ નામ યાદ રાખજો: પાવાગઢિયા, પછી ટાકરિયા અને વલસાઈ. પાવાગઢિયા, ટાકરિયા અને વલસાઈ, આમ 3 પેટા જાતિ જોવા મળશે. દેખાવ પ્રમાણે ઉજળા, શરીરે મજબૂત હોય છે. સ્ત્રીઓ પણ બીજી જાતિની સ્ત્રીઓ કરતા વધારે દેખાવડી હોય છે. આ લોકો મૂળ પાવાગઢથી આવ્યા હોય એવું માનવામાં આવે છે. પોતાની આગવી ચૌધરી ભાષા બોલે છે. પોતાની આગવી ચૌધરી ભાષા બોલે છે. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? તો યસ, બધાને ખબર જ છે, અમરસિંહ ચૌધરી હતા, બધાને ખબર છે. મૂળ તેઓ વ્યારાના વતની હતા. આજે વ્યારા શહેરમાં પ્રવેશ કરતા જ એમનું વિશાળ કદની પ્રતિમા તમે જોઈ શકો છો. કોની? અમરસિંહ ચૌધરીની, જે ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી બન્યા હતા. આ જાતિ આર્થિક રીતે ખૂબ જ સદ્ધર હોય છે. તેમનામાં શિક્ષણનું પ્રમાણ સારું હોય છે. માન્યતા શું છે? એટલે કે એ ચૌધરી સમાજ છે એ સૌથી વધારે કયા દેવી દેવતાઓની અંદર માને છે? તો સૂરજદેવ, ધરતી માતા, પછી કાકાબડિયા, ભવાની માતા અને પાળિયા દેવને માને છે. તો આ વાત થઈ ગઈ ચૌધરી આદિવાસી સમાજની. એના પછી 19મા નંબરે આવે છે વસાવા. વસાવાનો પહેરવેશ તમે જોશો તો ટ્રેડિશનલ પહેરવેશ અહીંયા તમે જોઈ શકો છો. તો આ છે વસાવા. ઓકે, તો વાત કરીએ વસાવા આદિવાસી જનજાતિની, તો વસાવા જાતિની મુખ્ય વસ્તી તમને ભરૂચ જિલ્લામાં જોવા મળશે. આ ઉપરાંત સુરત જિલ્લામાં તેમની વસ્તી જોવા મળે છે. એટલે કે ભરૂચ અને સુરત જિલ્લાની અંદર તમને એમની વસ્તી જોવા મળશે. જાતિઓની ઉત્પત્તિ અંગેની અનેક દેન કથાઓ માન્યતા છે કે વસાવા જાતિ ભીલ જાતિની પેટા જાતિ છે. જંગલમાં વસતા કેટલાક ભીલો વખત જતા સ્થળાંતર કરીને સપાટ મેદાનની અંદર આવીને વસ્યા, એટલા માટે વસાવા કહેવાય. એટલે કે ભીલ જ્ઞાતિ છે એ ભીલ જ્ઞાતિ એ શિકાર સાથે સંકળાયેલી જાતિ છે. હવે ભીલ જ્ઞાતિ છે એ શિકાર કરે છે, એટલે કે સમયાંતરે શું કરે છે? સ્થળાંતર કરે છે. હવે ભીલ જાતિ જ્યાં એક જગ્યાએ સ્થળાંતરિત કરવાનું બંધ કર્યું અને એક જગ્યાએ વસી ગઈ, એટલે કે રહેવા માંડી, તો એ જે ભીલ જાતિ છે એ વસાવા કહેવાય એવી માન્યતા છે. આદિવાસીઓ શરૂમાં ફરતી ખેતી કરતા. ઓકે, આદિવાસીઓ છે એ શરૂઆતની અંદર ફરતી ખેતી કરતા, જેમાં તેઓ દર વર્ષે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા. આમાં ભીલોના સ્થળાંતરના સમયમાં સાંસ્કૃતિક પ્રજા સાથે સંપર્ક થયો, તેથી આ પ્રજા ધીમે ધીમે ખેતીવાડીમાં આગળ વધી અને જંગલમાંથી સપાટ પ્રદેશમાં આવીને વસ્યા, જેના પરથી વસાવા તરીકે એ લોકો ઓળખાયા. તો એવું કહેવાય છે કે વસાવો છે, આ વસાવા એ બીજું કંઈ જ નહીં, જે આદિવાસી ભીલ સમાજ છે એમની જ એક પેટા જ્ઞાતિ છે. ગુજરાતના પૂર્વના પહાડી પ્રદેશમાં આદિવાસી રાજ્યોના નાના મોટા રાજ્યો હતા. માંડવી સુરત દેશી રાજ્ય આ પુસ્તક છે. આ પુસ્તકની અંદર આપણને નોંધ મળે છે કે ભીલ લોકો એકબીજાથી દૂર દૂર ઝૂંપડા બાંધીને રહેતા, કેટલાકને ગામમાં આવીને વસીને રહેવાની પ્રેરણા થઈ. આથી એ લોકો શું કહેવાયા? વસાવા કહેવાયા. એમની બોલીની વાત કરીએ તો વસાવા જે આદિવાસી જનજાતિ છે એ વસાવી બોલી બોલે છે, જેની કોઈ લિપિ નથી. ઓકે, લિપિ નથી. અંદરો અંદર વ્યવહારમાં એ વસાવી બોલી બોલે છે. વ્યવસાયની વાત કરીએ તો ખેતી છે, ખેતમજૂરી છે, પશુપાલન છે, નોકરી છે, અને જે રીતના આધુનિકરણ થયું છે તો વેપાર સાથે પણ સંકળાયેલા છે. શિકાર માટે એ લોકો તીર કામઠું રાખે છે, માછલી પકડવાની જાળ રાખે છે તથા કુહાડીનો પણ ઉપયોગ કરે છે શિકાર કરવા માટે. વસાવા લોકો સ્વભાવે વહેમી, તરંગી અને ભૂત પલિત તેમજ જાદુ વિદ્યાની અંદર માનનારા છે અને ચુસ્ત વિધિ વિધાનમાં માનનારા છે.
તેઓ પૂર્વજોની ભક્તિ કરે છે, એટલે કે પૂર્વજોની અંદર વધારે માને છે. તો આ વાત થઈ ગઈ વસાવા આદિવાસી જનજાતિની. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ આગળ વાત કરીએ. 20મા નંબરે જે આદિવાસી જનજાતિ આવે છે એ છે તડવી, વડવી અથવા તો તેતરિયા. તડવી, વડવી અથવા તો તેતરિયા આદિવાસી જનજાતિ. તો ધાનકાઓ જુદી જુદી અટકોમાં વડવીને બદલે તડવી કેમ કહેવાયા, એની કેટલીક માન્યતાઓ એવું કહેવાય છે કે ધાનકાઓએ દુષ્કાળના વર્ષોની અંદર ઘોડાનું માંસ ખાધું, અને ઘોડાનું માંસ ખાધું એટલા માટે એ લોકો તડવી, જેને ઘોડેસવાર પણ કહેવામાં આવે છે, તો એ રીતના એ લોકો તડવી કહેવાયા. ફરીથી રિપીટ કરું છું. ધાનકાઓએ દુષ્કાળના સમયમાં, એવી માન્યતા છે, એવું માનવામાં આવે છે કે દુષ્કાળના સમયમાં એ લોકોએ ઘોડાનું માંસ ખાધું, અને ઘોડાનું માંસ ખાધું એટલા માટે એ લોકો તડવી એટલે કે ઘોડેસવાર તરીકે ઓળખ્યા. જ્યારે કેટલાક તડવીઓએ તેતર ખાધું, અને તેતર ખાધું એટલા માટે એ લોકો તેતરિયા કહેવાયા. તો આવું માનવામાં આવે છે. ધાનકા તડવીઓ માંસ મચ્છી ખાવાવાળા, અને તડવીઓમાં બધું ચાલે છે, જ્યારે તેતરિયામાં ઓછું ચાલે છે આ બધી વસ્તુ, એવી એક માહિતી દર્શકે કહેલું છે. બીજા ખ્યાલ મુજબ તેઓ મૂળ પાવાગઢના રાજપૂત ચૌહાણ હતા. કુળના નામ તથા અન્ય રીતિ રિવાજો તપાસતા તેઓ ભીલની જ એક પેટા જાતિ હોય એવું માનવામાં આવે છે, એવું જણાય છે. મુખ્ય વસ્તીની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર ભરૂચ, વડોદરા અને પંચમહાલના ગામોની અંદર તમને તડવી, વડવી અને તેતરિયા આદિવાસી સમુદાય જોવા મળશે. આગળ વાત કરીએ. પરંપરાગત પહેલા પુરુષો બે બાજુ છેડા લટકતા હોય તે પ્રમાણે ધોતિયું અથવા તો લંગોટ પહેરતા, માથે 5 થી 7 ફૂટ લાંબો ફાંટો બાંધતા, શરીરે બંડી, ખમીસ કે પહેરણ પહેરતા, અને કોઈક વાર ખુલ્લા શરીરે તમને જોવા મળી શકે છે. પરંતુ આજે મોટા ભાગે એ લોકો ધોતિયું, ખમીસ, પહેરણ અને ખભે ટુવાલ નાખે છે. પાઘડી પણ એ લોકો પહેરતા જોવા મળે છે અત્યારે. આ સમાજની સ્ત્રીઓની વાત કરીએ તો મોટા ભાગે ઘાઘરો, કબજો અને કાંચડી તેમજ માથે ઓઢણું ઓઢે છે. કેટલીક સ્ત્રીઓ પર મહારાષ્ટ્રની સરહદ ઉપર કછોટ વાળતી, કપડા પર મોટા ભાગે લાલ, ગુલાબી, ભૂરા રંગનો ભાતવાળ વધારે જોવા મળતા. મોટા ભાગે આખી સાડી, કબજો અને ચણિયો પહેરતી જોવા મળે છે. આગળ વાત કરીએ. આ સમાજના પુરુષો કાનમાં સોનાની કે રૂપાની કડી, હાથમાં કોડીની ઉપર રૂપા કે ચાંદીના કડા, કેડે કંદોરો અને હાથે ચાંદીની પોંચી પહેરે છે. તો આ બધી એમની ડિટેલ્સ છે જે તમારે ખાસ યાદ રાખે. એમના પહેરવેશ વિશે બહુ ઓછું પૂછાશે, એમના પહેરવેશ વિશે નહીં પૂછાય. ક્લિયર? તો આ જે મહત્વપૂર્ણ જે બાબત છે એ બધી આ છે. ઓકે, કે આ જે તડવી, વડવી અને તેતરિયા છે એ એક્ઝામની અંદર એવું પૂછાય કે કયા આદિવાસી સમાજમાંથી ઉતરીને આવી છે, તો ધાનકા. અને ધાનકા આગળ આપણે ધાનકા પણ જોઈ ગયા, તો એની અંદર એવું લખ્યું હતું કે એ ધાનકા છે એ ભીલ આદિવાસી સમાજમાંથી જ ઉતરીને આવે છે. તો ઇનડાયરેક્ટલી તડવી, વડવી અને તેતરિયા છે એ પણ આદિવાસી ભીલ સમાજ છે તેનો જ એક પેટા પ્રકાર હોય એવું માનવામાં આવે છે. મેં આગળ પણ કીધું હતું કે ભીલ આદિવાસી સમાજ છે એ સૌથી મોટો છે, સૌથી મોટો છે, અને એમના ઘણા બધા પેટા પ્રકારો છે. ઓકે, ચલો તો આપણે વાત કરી તડવી, વડવી અને તેતરિયા આદિવાસી સમાજની. એના પછી 21મા નંબરે આવે છે ચારણ, ગીન, જુનાગઢ. તો વર્ષોથી સૌરાષ્ટ્ર, કચ્છ તથા મારવાડની ભૂમિને પોતાની વીરરસથી ભર્યા કાવ્યો તથા દોહાથી કેળવતા આવેલા આ ચારણો એમનો ઇતિહાસ બીજી પ્રજાના ઇતિહાસ કરતા કંઈક અનેરી ભાત પાડે છે. વેદકાળ, પુરાણો, રામાયણ તથા મહાભારત વગેરેના તેમના નામનો ઉલ્લેખ મળે છે. તેઓ મૂળ ક્યાંથી આવ્યા અને એ અંગે કોઈ ખાસ આપણને માહિતી નથી મળતી કે એ લોકો ક્યાંથી આવ્યા છે. આજે ચારણોમાં અનેક શાખ જોવા મળે છે. તેઓ 23 શાખ એમની મુખ્ય માનવામાં આવે છે. ચારણોની મુખ્ય 23 શાખ એવી માનવામાં આવે છે. આ 23 શાખોની કોઈ શાખ પેટા શાખ તદ્દન થોડી છે, બહુ થોડી છે, જ્યારે કોઈ તો 70-80 જેટલી છે. આમ ચારણોની પેટા શાખોનો આંકડો છે એ 650 સુધી પહોંચી જાય છે. તેઓના મારું ચારણ ચોરવાડથી આવેલા અને મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ, હાલાર પ્રદેશમાં વસે છે. બીજા ચારવણ સોરઠિયા ચારણ તરીકે ઓળખાય છે. એક તો મારું ચારણ અને બીજા છે સોરઠિયા ચારણ. જે મારું ચારણ છે એ તમને ચોરવાડમાંથી આવેલા અને મુખ્યત્વે તમને ઝાલાવાડ અને હાલાર પ્રદેશમાં જોવા મળશે, અને બીજા ચારણ જે સોરઠિયા ચારણ તરીકે ઓળખાય છે. આગળ વાત કરીએ. ચારણ જાતિના લોકો પરંપરાગત રીતે પુરુષોનો પહેરવેશ ખેડૂત જેવો હોય છે.
કમરે ભેટ બાંધે છે તથા માથે આંટીવાળી મોટી પાઘડી પહેરે છે. સ્ત્રીઓ પગની પાનીથી છેક માથા સુધી ઘૂમટો વાળી શકાય એવો મોટો ચોરસો પહેરે છે. જ્યારે સોરઠિયા ચારણોમાં જીમી અને કાઠિયાવાડી ઓઢણું ઓઢે છે. બોલીની વાત કરીએ તો ચારણ જાતિની બોલી એક રીતે કહીએ તો આગવી છે. તેઓ ગુજરાતી અને સૌરાષ્ટ્રની બોલી મિક્સ કરીને બોલે છે. તો એમની આગવી તમે કહી શકો, જેમાં ગુજરાતી અને સૌરાષ્ટ્રની બોલી મિક્સ હોય છે. આ જાતિના મોટા ભાગે આ જાતિ છે મોટા ભાગે પશુપાલનનો વ્યવસાય કરે છે. ઓકે, પશુપાલન સાથે સંકળાયેલા છે. જ્યારે ગૌણ વ્યવસાયની વાત કરીએ તો ખેતી છે, છૂટક મજૂરી છે, કડિયા કામ છે, થોડા ઘણા અંશે વેપારની અંદર પણ ચારણો જોવા મળ્યા છે. ચારણ જાતિમાં પંચનું મહત્વ છે. તેઓ પંચના દરેક સભ્ય અને લોકોના નિયમોનું પાલન કરે છે. થયેલ ગુનાનું પ્રમાણ ઘટે તથા સરકારી કાયદાનું અમલીકરણ થાય. જન્મ, લગ્ન, મરણ પ્રસંગો, કોઈ પણ પ્રશ્નો ઊભો થાય તો જાતિ પંચ અને વડીલો એનો ઉકેલ લાવે છે. તો આ વાત થઈ ગઈ ચારણની. તો ચારણ આદિવાસી સમાજ વિશે આપણે આટલી ખાસ વસ્તુ યાદ રાખીશું, જેમાં બે મુખ્ય એમના પ્રકાર પડે છે, યાદ રાખીશું. સોરઠિયા ચારણ અને બીજા છે વાત કરીએ તો મારું ચારણ. ક્લિયર, યાદ રાખીશું. ઓકે, એના પછી 22મા નંબરે આવે છે પારધી. પારધીની વાત કરીએ તો આ જાતિ કચ્છની અંદર વસે છે અને એમની બોલી કચ્છીને મળતી આવે છે. શિકાર કરવાના શોખીન હોય છે. ઓકે, એમનો શોખ ઉપરથી જ એમને પારધી એવું નામ પડ્યું છે એમના સમાજનું. તો શિકાર કરવાના શોખ પરથી એવો પારધી કહેવાય. તેમની પેટા જ્ઞાતિઓની વાત કરીએ તો પારધી છે, પછી ફાણસે પારધી છે, હરણ પારધી છે, મીર અને કોરચાર છે. તો આ બધા એમના અલગ અલગ પેટા જ્ઞાતિઓ છે. તેઓ વૃક્ષને કુળદેવ ગણીને માને છે. આ ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય, નીચેનામાંથી કઈ આદિવાસી સમુદાય છે એ વૃક્ષને ભગવાન તરીકે પૂજે છે? તો વાત થાય પારધીને. તો તેઓ વૃક્ષને કુળદેવ ગણીને પૂજા કરે છે. એક જ કુળદેવતાને પૂજનારા અંદરો અંદર લગ્ન વ્યવહાર કરતા નથી. તેઓ ટોપલા, ટોપલી અને રમકડા બનાવે છે. તેમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના રીતિ રિવાજો જોવા મળે છે, મિક્સ રીતિ રિવાજો જોવા મળે છે. પારધીઓ બોર, સમી, આંબો વગેરે વૃક્ષોને પોતાના ગૌત્રદેવ માને છે. પારધીઓની જાતિના આગેવાનને શું કહેવામાં આવે છે? નાયક કહેવામાં આવે છે. તો પારધી વિશે આટલી માહિતી તમારે ખાસ યાદ રાખવાની છે, જેમાંથી આ વસ્તુ મુખ્ય છે. મતલબ કે એક જ એવો આદિવાસી સમાજ છે જે વૃક્ષને એઝ અ કુળદેવતા તરીકે પૂજે છે અને માને છે, તો એ સમાજ છે પારધી. ક્લિયર? તો ખાસ મહત્વપૂર્ણ બાબતમાંથી એ વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. એના પછી 23મા નંબરે વાત કરીએ ડાંગી આદિવાસી. આમ તો ડાંગી આદિવાસી અહીંયા વિસ્તારથી નામ બોલાયેલું છે ડાંગી આદિવાસી, બાકી એમનો સમુદાય અલગ અલગ જે આગળ ચલાવ્યા એ બધા સમુદાયના જે આદિવાસીઓ છે એ ડાંગની અંદર રહે છે, તો એ બધા એની અંદર આવી ગયા. ડાંગના આદિવાસીઓ વાઘ બારસથી દિવાળીનો તહેવાર ઉજવે છે. દિવાળીની દેવ પૂજા કરીને જ બોલાવો કાઢે છે. બોલાવાનો કરંડિયો, ઓકે, બોલાવાનો કરંડિયો એક ગામથી બીજા ગામે જાય છે અને છેવટે તે કરંડિયાને દેવ સ્થાનકે પહોંચાડવામાં આવે છે. ડાંગી આદિવાસીઓ પાદરમાં ઈંડું મૂકીને ગાયોના ધણ દોડાવે છે અને આવતા વર્ષના રોગચાળા અંગેની આગાહી કરે છે. બળદોને શણગારીને ગાળા દોડાવવાની હરીફાઈઓ કરે છે. દિવાળીના બીજા દિવસે દિવગત સગાઓને યાદ કરીને રડે છે. દિવાસો એ દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો તહેવાર છે. આ તહેવારે આદિવાસી કન્યાઓ ઢીંગલા ઢીંગલીઓનો લગ્નોત્સવ પણ ઉજવે છે. આગળ વાત કરીએ લગ્ન પછી ઢીંગલા ઢીંગલીઓને કેડથી પડિયા પર બેસાડીને પાણીમાં વહેતા મૂકવામાં આવે છે. આ પ્રસંગે તેઓ ગીતો પણ ગાય છે. સુરત જિલ્લાના ગામિતો ધરતીને નવયૌવન બક્ષનારા વસંતનો ઉત્સવ ઉજવે છે. પ્રકૃતિના પરિવર્તનને ગીત નૃત્ય દ્વારા વધાવે છે. ઉત્સવના ગીતો લોલના નામે જાણીતા છે, જે છેક હોળી સુધી ગવાય છે. પંચમહાલ અને વડોદરા વિસ્તારના જે આદિવાસી કન્યાઓ એકબીજાને કેડમાં હાથ પરોવીને અલેણિયા ગીતો ગાઈને વસંતને વધાવે છે. ડાંગી સ્ત્રી પુરુષો વસંતના દિવસોમાં નદીના ધરામાં સમૂહ સ્નાન પણ કરે છે. તો એ જસ્ટ આદિવાસી સમુદાય વિશે વાત કરી છે. આગળ આપણે ડાંગ દરબારની વાત કરી, એની અંદર ડાંગી આદિવાસીની તો વાત કરી, અહીંયા જસ્ટ જનરલ વાત કરવામાં આવી છે. આ એક વસ્તુ મેં એડ કરી છે. ક્લિયર? ચલો, એના પછી છેલ્લે આપણે વાત કરીએ ગોંડ આદિવાસીની. કારણ કે ભાઈ આગળ જો 25 આદિવાસી સમાજની મેં વાત કરી કે ભાઈ આગળ આપણા ગુજરાતની અંદર ટોટલ 25 આદિવાસી સમાજ છે. એમાંથી અમુક રિપીટ છે, અમુક શું આમ અલગ પાડવામાં આવે છે,
પરંતુ છે એક જ, તો એ મેં કાઉન્ટ નથી કર્યા. ઓકે, તો ટોટલ કેટલા થશે આમાં? 24 જ થશે. તો 24 નંબરે વાત કરીએ છેલ્લે આપણે ગોંડ આદિવાસી સમાજની. તો ગોંડ લોકો તમિલ, કન્નડી અને તેલુગુ કુટુંબની દ્રવિડ ભાષા એટલે કે ગોંડી ભાષા બોલે છે. તેથી સંભવિત છે કે તેઓ દક્ષિણમાંથી મધ્ય પ્રાંતમાં આવ્યા હોય. મુખ્યત્વે આપણા ગુજરાતમાં તમને સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ અને બનાસકાંઠાની અંદર તમને જોવા મળશે. ગુજરાતની અંદર 2001ના ડેટા પ્રમાણે ગોંડ આદિવાસી સમાજની વસ્તી 2152 હતી. તેમની ઝૂંપડીની દિવાલો 4 કે 5 ફૂટ ઊંચી હોય છે. તેમની દિવાલો વાંસના ખપાડિયાને લીપીને બનાવવામાં આવે છે. ગોંડ આદિવાસી પહેલાના સમયમાં ઝાડની છાલ અને પાંદડા પહેરતા, પરંતુ હવે એમનો મુખ્ય પહેરવેશ ધોતી, ખમીજ અને ફાળિયું છે. વળી લેંગો, જબ્બો, ટોપી, કોટ વગેરે પહેરતા પણ થઈ ગયા છે. આ સમાજની સ્ત્રીઓ છૂંદણા છૂંદવાના શોખીન હોય છે. તેઓ પહેલા જસતની બંગડીઓ, પગે પિત્તળના મોટા કડા પહેરે છે. તો આ વાત થઈ ગઈ ગોંડ આદિવાસી સમાજની. ઓકે, તો આ સાથે આપણા ગુજરાતની અંદર જે પણ મહત્વપૂર્ણ, ઇવન બધા જ આદિવાસી સમાજ અહીંયા પૂર્ણ થાય છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. હું જે પણ માહિતી શોધીને લાવ્યો છું આ પીપીટીની અંદર મૂકી છે. આઈ હોપ સો તમને બીજે ક્યાંય વાંચવા નહીં મળી હોય તો તમને લેક્ચર તો ગમ્યો જ હશે. લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરી દેજો. અને આ લેક્ચરમાંથી બેસ્ટ બાબત તમને શું લાગી તો એ નીચે પ્રેમભરી કોમેન્ટ કરજો. સાથે સાથે તમે જો કોઈ આદિવાસી સમાજથી બિલોંગ કરતા હોય તો ગર્વથી તમે કહેજો કે હું આદિવાસી સમાજથી બિલોંગ કરું છું અને આ મારું નામ છે અને આ જિલ્લામાં હું રહું છું. તો ખાસ કરીને એટલી કોમેન્ટ તો તમારે કરવાની છે જેનાથી મને પણ ખબર પડે કે કેટલા આદિવાસી સમાજ સુધી મારો વિડીયો પહોંચ્યો છે. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.